બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય। વંદો સતગુરુ ચરણ કો, કરુધની પ્રેમ પ્રણામ। અશુભ હરણ મંગલ કરણ ધણી દેવ ચંદ્રજીના। શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ શ્રી મહારાજ સુના। તેજ કુંવર શ્યામા યુગલ કો પલ પલ કરું પ્રણામ। તનિજી મારા પલ પલ કરું પ્રણામ। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवनी हमारो वे। श्री महामत कहे साध जी, बया चर्चा का वखत। अब तुम सुनियो चित दे, लाला गया बैठे न तखत। लाला गया बैठे न तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म सच्चिदानंद स्वरूप ધામધરી અક્ષરાતીત પરમાત્માને અસીમ કૃપાથી સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છીએ। શ્રીમુખ વાણીની પ્રત્યેક ચોપાઈમાં એવી શક્તિ છે કે કોઈ પણ ચોપાઈને જો આપણે આત્મસાત કરીએ ને, અને જો આપણી રહેણીમાં આવી જાય તો આપણું જીવન ધન્ય ધન્ય બની જાય છે। સુંદર સાથજી, અત્યારે આપણે 6ઠ્ઠા દિવસની જાગણી લીલામાં છીએ। આપણને સંપૂર્ણ તારતમ વાણી મળી ગયું છે। હવે જાગ્રત થવામાં કોની રાહ જોવાની છે? સુંદર સાથજી, માયામાં રહેવાનું છે, માયાના કાર્યો કરવાના છે, તેની સાથે સાથે આપણા ધામધણીજી, આપણા પિયાજી, આપણા વાલાજીના ચરણોમાં સંપૂર્ણ તાદાત્મ્ય રાખવાનું છે। જલમાં રહીએ, કોરા રહીએ, એ વાતને સાર્થક કરી શકાય। અજપા જાપ કરવાનો છે। અજપા જાપ એટલે શું? કે સતત આપણા મનથી પણ તારતમ બીજ મંત્ર નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત, નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત, મુખથી ના બોલો તો પણ મનથી એ ચાલુ ચાલુ રહેવું જોઈએ। તો જ કહી શકાય કે આપણે હાયર ફ્રીક્વન્સી ઝોનમાં રહીએ છીએ, જ્યાંથી હર પલ હર ક્ષણ આપણું હૃદય ધની ધની પીયું પીયું રાજ રાજ કર્યા કરે છે। આપણા શરીરના હાથ પગ સંસારના કાર્ય કરે છે, અને આપણું દિલ, આપણું મન ધની ધની રાજ રાજ પીયું પીયું કરે છે। આ આપણી રહેણી છે। સામાન્ય રીતે મોટા ભાગની જીવ સૃષ્ટિ
લોઅર ફ્રીક્વન્સી ઝોનમાં જીવતી હોય છે. દુઃખ, દર્દ, પીડા, વેદનાની અંદર જીવન પસાર કરે છે. તેમનું જીવન કુવામાંના દેડકા જેવું હોય છે. તેઓ લોઅર ફ્રીક્વન્સી ઝોનમાં જીવી રહ્યા છે. જો તારતમ વાણી અને વિતક વાણી ના સંપર્કમાં આવે તો હાયર ફ્રીક્વન્સી ઝોનમાં આવી શકાય છે, જ્યાં સ્વસ્થ જીવન મળે છે, શરીર સ્વસ્થ રહે છે, જીવનમાં સુખ, શાંતિ, આનંદ પ્રાપ્ત થાય છે અને પરમાત્માના પ્રાપ્તિનો પરમ આનંદ, પરમ સાગર પણ પ્રાપ્ત થાય છે. સુંદર સાહેબજી, આપણે જાહેરી અને બાતુની બંને પ્રકારની મહેર આપણી પર થાય છે. જાહેરી મહેર એટલે શું? બાતુની મહેર એટલે શું? આપણા શરીર, મન, ઇન્દ્રિય ઉપર જે કઈ મહેર થાય ને એ જાહેરી મહેર છે. અને આત્માની ઉપર જે મહેર થાય, આત્મ પરાત્મ સાથે એકાકાર થાય, આત્મથી સ્વ સ્વરૂપના દર્શન થાય, યુગલ સ્વરૂપના દર્શન થાય, તો એને બાતુની મહેર કહે છે. બંને પ્રકારની મહેર થતી હોય છે. સુંદર સાહેબજી, આપણા શરીરમાં રહેલ જીવ આપણને ખબર નથી કેટલાય જન્મો લીધા હશે, કેટલા યોનિની અંદર જન્મ લીધા પછી આપણને આ મનુષ્ય યોની મળી છે. મનુષ્ય યોની પ્રાપ્ત થયા પછી પણ કેટલાય વર્ષો આપણે કાઢી નાખ્યા હશે રમવામાં, ખેલકૂદની અંદર, માયાના કાર્યોમાં. અને ક્યારેક સદગુરુ મહારાજની કૃપાથી આપણને આ તારતમ વાણી પ્રાપ્ત થઈ, એની સમજ પ્રાપ્ત થઈ છે. તો આપણો આ જીવ કેટલો બધો સૌભાગ્યશાળી કહેવાય. એવો સૌભાગ્યશાળી જીવ કે જેના નસીબમાં તો યોગ માયાના દર્શન પણ ન હતા, પણ એનાથી આગળ પરમધામના દર્શન પ્રાપ્ત થઈ રહ્યા છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી છે. સુંદર સાજી, આપણા અગાઉ જે પરમહંસ મહારાજ થઈ ગયા, આપણા વડવાઓ પણ થઈ ગયા. ધામી સમાજની અંદર જે આપણે 42 મંદિર કહીએ છીએ, એ જે વડવાઓ પન્ના ધામથી આવ્યા, તારતમ સાગર લાવ્યા અને એની સેવા પૂજા ચિત્તવનીની જેમ કરતા હતા. એટલે કે સેવા પૂજા કરતી વખતે પણ પરમધામના પક્ષનું વર્ણન આવે ત્યારે તેમાં પોતાનો ભાવ લઈ જતા અને મનમાં ધામધણી માટે પ્રેમ અને આભાર દર્શનથી પરમ પદ તેમણે પ્રાપ્ત કર્યું છે. આપણે કેમ પાછા રહી જઈએ છીએ? સુંદર સાહેબજી, ક્યારેક કોઈ એવું વિચારે કે હું ચોરી કરું છું, પણ ચોરી કરીને એને બદલામાં હું ગાયને રોટલી ખવડાવી દઉં, રોટલો ખવડાવી દઉં, એટલે મારું ચોરીનું કર્મ છે ને જીરો થઈ જશે, મને કર્મનું બંધન લાગશે નહીં. ના, એવું નથી. ચોરીનો દંડ અલગ છે અને ગાયને રોટલી કે રોટલો ખવડાયો એનું પુણ્ય અલગ છે. બંને ભોગવવું પડે છે. તારતમ વાણીનું પારણ કરીએ તો એનું પુણ્ય અલગ છે અને કોઈનું દિલ દુભાઈએ, કોઈની સાથે દુર્વ્યવહાર કરીએ તો એનો દંડ પણ અલગ હોય છે. સુંદર સાહેબજી, સુંદર સાહેબજી, વ્રજ લીલા અને રાસલીલા બંને લીલા થઈ અને જો જોવામાં આવે તો અક્ષર બ્રહ્મ માટે આ લીલા કરવામાં આવી છે, કારણ કે એમને ખેલ બતાવવાનો હતો. જ્યારે પરમધામની બ્રહ્માંગનાઓ માટે તો ખરેખર આ જાગણી લીલાના બ્રહ્માંડમાં અત્યારે
આપણી પર કૃપા થઈ રહી છે. શાની કૃપા થઈ રહી છે? કે ધામ ધણીજીનો આવેશ સાક્ષાત આવ્યો છે બે જામાની અંદર, ધણી શ્રી દેવચંદ્રજી, સ્વામી શ્રી પ્રાણનાથજી. અને આપણે તારતમ વાણી મળી છે, વિતક વાણી મળી છે, ચેતવણીનું જ્ઞાન મળ્યું છે. એ આપણી પર અપાર કૃપા થઈ છે. એ આપણને જાગૃત કરવા માટે વાણી આવી છે. સુંદર સાજી વ્રજલીલા અને રાસલીલા આ બંનેનું વર્ણન આવે છે. પ્રથમ દિવસ વ્રજલીલા, બીજો દિવસ રાસલીલા. હવે જાગણી લીલાના બ્રહ્માંડ માયા પછી આ બંને જે લીલા છે એને નકારી શકાય નહીં. પરમધામ જવાના માર્ગની અવસ્થાઓ એમાં બતાવી છે. તેથી પ્રથમ દિવસ વ્રજલીલાથી શરૂઆત કરી છે. હા, વ્રજલીલા નિંદમાં થાય છે, પરંતુ આ લીલામાં શ્રી કૃષ્ણજી અને ગોપીઓનો પ્રેમ અને આભાર દર્શન ખૂબ 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 જોવા મળે છે. એટલા માટે કહેવામાં આવે છે, ગોપીઓ માટે એણે પગલે ચાલી. એ જે પ્રેમ છે એ આપણી અંદર ઉત્પન્ન થયો છે. રાસલીલા માટે તો કહીએ તો રાસ કિતાબને તો ધણીજીનું ચરણ કહ્યું છે. એટલે પહેલા ચરણમાં દર્શન થાય અને ત્યાર પછી યુગલ સ્વરૂપના સંપૂર્ણ દર્શન આપણે કરીએ. તો એ ચરણને બાકાત કઈ રીતે રાખી શકાય? વ્રજલીલા અને રાસલીલા બંને લીલાની અંદર આપણા વાલાજીની આવેશ શક્તિ આવી અને લીલા કરી છે. જો આપણી વાલાજીની આવેશ શક્તિ આવી છે ને, એ બધા સ્વરૂપને આપણે હૃદયથી પ્રણામ કરીએ છીએ અને જયકારો બોલાવીએ છીએ. એમાં સહેજ પણ સંકોચ રાખવાનો નથી. પ્રસાદજી અક્ષરાતીત પરમાત્માની આવેશ શક્તિ પરમધામની આત્માઓ ઉપર જ બિરાજમાન થાય છે. બહુ અગત્યનું છે. પરમધામની આત્મા હોય તો જ એની ઉપર રાજી મહારાજની આવેશ શક્તિ આવે. જ્યારે અક્ષર બ્રહ્મની આવેશ શક્તિ તો સંસારના જીવ ઉપર પણ આવે છે. જેમ કે રાસલીલા ખેલ કે આયે બરાર બશ્યામ, એટલે કે મોહમ્મદ સાહેબની અક્ષરની આત્મા અને રાજ્યનો જોશ કહેતા અક્ષર બ્રહ્મની આવેશ શક્તિ જ સમજવાની છે. તો અક્ષર બ્રહ્મની આવેશ શક્તિ અને અક્ષરની આત્મા આ બંને મોહમ્મદ સાહેબની અંદર આવે છે. મોહમ્મદ સાહેબે તે વખતે પોતાના સાથીઓને જણાવ્યું હતું કે અલ્લાહ તાલા 11મી સદીમાં આવશે, તે વખતે હું પણ તેમની સાથે આવીશ. અહીં ત્રીજા દિવસની લીલામાં મોહમ્મદ સાહેબમાં રાજી મહારાજની આવેશ શક્તિ આવી નથી. બહુ અગત્યની વાત છે. રાજી મહારાજની આવેશ શક્તિ આવી નથી. પરમધામની શ્યામા મહારાણીની આત્મા પણ આવી નથી. મહાલક્ષ્મી પણ આવ્યા નથી. અરે ઈશ્વર સૃષ્ટિ પણ આવી નથી. બ્રહ્મ સૃષ્ટિ પણ આવી નથી. કોઈ જ આવ્યું નથી. કારણ કે તે વખતે ઈશ્વરી સૃષ્ટિ સબલિક બ્રહ્મના મહાકારણમાં અખંડ રાસલીલામાં આનંદ લઈ રહી છે. અને જ્યારે ધણીશ્રી દેવચંદ્રજીનું પ્રાગટ્ય થશે ને, તે વખતે આ સુરતાઓ પ્રગટ થશે. સુંદર સાજી એટલે આમ જોઈએ તો રાજ્યની આવેશ શક્તિ પહેલા દિવસમાં છે, બીજા દિવસમાં છે, ચોથા, પાંચમા અને છઠ્ઠા દિવસની અંદર, બધા દિવસની અંદર રાજી મહારાજની આવેશ શક્તિ બિરાજમાન છે. સુંદર સાજી 1100 વર્ષ પહેલા કતેબ ગ્રંથમાં બ્રહ્માત્માનું સાક્ષી મળી. તે પહેલા પણ ધર્મગ્રંથોમાં પરમધામની બ્રહ્મ આત્માઓની સાક્ષી આવી હતી.
પરંતુ તેનો અર્થ કોઈ સમજી શકતું ન હતું. તેનો બાતુની અર્થ કોણ સમજાવે? તેનો બાતુની અર્થ તો ચોથા દિવસે પ્રથમ જામાની અંદર ધણીશ્રી દેવચંદ્રજીની અંદર શ્યામા મહારાણી સુંદરબાઈના નામથી આવ્યા હતા અને એમણે બીજ મંત્ર આપણને આપ્યું. અને પાંચમા દિવસની લીલામાં દ્વિતીય જામામાં સ્વામી શ્રી પ્રાણનાથજીની અંદર શ્રી ઇન્દ્રાવતીજી આવ્યા અને એમણે સાધના કરી અને આપણને તારતમ સાગર આપ્યો છે. આ બંને સ્વરૂપની અંદર આપણા વાલાજીની આવેશ શક્તિ બિરાજમાન છે. આપણે કેટલા ભાગ્યશાળી છીએ. સુંદર સાજી પ્રથમ દિવસથી જ વ્રત લીલા થઈ, ત્યાંથી જ આપણી પર જાહેરી મહેર અને બાતુની મહેર વરસી રહી છે. પહેલા દિવસની લીલા વ્રત લીલા અને બીજા દિવસની લીલા રાસ લીલા, આ બંને વચ્ચેના સમયગાળો હતો ને, એ બંને વચ્ચેના સમયગાળા દરમિયાન શ્રીમદ ભગવદ્ ગીતાનું અવતરણ થયું છે. કેટલી સરસ વાત છે. જો ત્રીજા દિવસની લીલામાં બીજા દિવસની લીલામાં મહારાજ લીલાનો દિવ્ય આનંદ પ્રાપ્ત થયો હતો. બીજા દિવસની લીલામાં રાસ લીલાનો અનંત આનંદ આપણને પ્રાપ્ત થયો. ત્યાર પછી બીજા અને ત્રીજા દિવસની વચ્ચે વેદનું જ્ઞાન પ્રગટ થયું હતું. ત્રીજા દિવસે કતેબનું જ્ઞાન પ્રગટ થયું હતું. ચોથા દિવસે ધણીશ્રી દેવચંદ્રજી ની અતિ મહેરથી ધણીશ્રી દેવચંદ્રજીની અંદર પ્રથમ જામામાં શ્રી રાજી મહારાજની આવેશ શક્તિ આવી. તેમણે 313 આત્માઓને જગાડી. આત્માઓ ફરીથી નીંદમાં આવી ગઈ. આત્માઓ કેટલી ભાગ્યશાળી કે તેમણે પરમધામના જમનાજી જળના પણ દર્શન કર્યા હતા. અરે તેનું આચમન પણ કર્યું હતું અને શ્રી કૃષ્ણજીના સ્વરૂપે ધણીજીના દર્શન પણ કર્યા હતા. કેટલા ભાગ્યશાળી એ આત્માઓ હતી. પરંતુ તારતમ વાણીનો લાભ મળ્યો ન હતો, તેથી તે ફરીથી નિંદમાં આવી ગયા. એટલે પરમધામની પ્રાપ્તિ માટે ઈશ્ક અને ઇલમ બંને પાખો હોય તો જ પરમધામનો પરમ આનંદ પ્રાપ્ત થાય છે. સુંદર સાજી વ્રતલીલા અને રાસલીલાને હૃદયંગમ કરવાથી પરમધામનું ચિંતન બહુ જ સરળ બને છે. બહુ જરૂરી છે. વ્રતલીલા અને રાસલીલા બહુ જરૂરી છે. એને હૃદયંગમ કરીશું તો જ ચિંતન સરસ થશે. બાકી ખાલી સંતોષ લેવાનું મેં ચિંતન કર્યું, એનો આનંદ પ્રાપ્ત થતો નથી. જાગણી લીલાના બ્રહ્માંડમાં આપણી ઉપર જાહેરી ને બાતુની બંને પ્રકારની મહેર થઈ રહી છે. પરંતુ આપણે જાહેરી મહેર ઉપર વધુ ધ્યાન આપીએ છીએ. આપણે શરીરની તંદુરસ્તી, સંપત્તિ, સંબંધો, કારકિર્દી, ભૌતિક સુખ સગવડો, આ બધી બાબતો જે છે એની પર વધારે ધ્યાન આપે છે. રાજી મહારાજની મહેર જે થાય છે એની પર એને જાહેરી મહેર કહે છે. પરંતુ તેની સાથે સાથે બાતુની મહેર એટલે આપણને આત્મજ્ઞાન પ્રાપ્ત થવું, આત્મ જાગૃતિ થવી, સ્વ સ્વરૂપની પહેચાન થવી, એ જે કૃપા થાય એને બાતુની મહેર કહે છે. એટલે બાતુની મહેર પ્રાપ્ત ન થાય અને જાહેરી મહેરની અંદર જ સમય વ્યતીત થાય તે પણ યોગ્ય નથી. બાતુની મહેર માટે
તારતમ વાણી સાથે સતત જોડાવ રહે તે ખૂબ 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 જરૂરી છે. સુંદરબાઈ ને ફેરે આયે સાત કારણજી, ભેજે ધનિયે આવેશ દેકે અબન્યા રે ને હોય કખીનજી. પ્રકાશ ગુજરાતીની કેટલી સુંદર ચોપાઈ છે. ધામધણી રાજીજી મહારાજ, આપણા ધામધણીજી વાલાજી મૂળ સ્વરૂપ અને પરમધામના 25 પક્ષ સાથે એમની આવેશ શક્તિ આ જગતમાં આવે છે. એમની આવેશ શક્તિ આવે છે, એની અંદર બધું જ છે. પરમધામનું સંપૂર્ણ છે, આ જગતમાં આવે છે અને સૂક્ષ્મ રૂપે આપણી સાથે જ રહે છે. હવે આ કૃપા આપણી પર કેટલી મોટી કહેવાય, અનુપમ કૃપા આપણી ઉપર છે. સુંદરસાજી જીવ ઉપર આત્માની દ્રષ્ટિ રહે છે, આત્મા ઉપર પર આત્મની દ્રષ્ટિ રહે છે, પર આત્મ ઉપર મૂળ સ્વરૂપ રાજી મહારાજની દ્રષ્ટિ રહે છે. વિચાર કરો, જે જીવ છે, આપણે કહીએ છીએ આ મારું શરીર અને એની અંદર રહે ચેતન તત્વ જીવ, એની ઉપર ધણીજીની મહેર સતત થઈ રહી છે. એટલે જ મહેરસાગરની અંદર કહેવામાં આવે છે ગુણ અંગ ઇન્દ્રિય મહેર કી કહેવામાં આવે છે. એ રીતે આપણે ભાવ વ્યક્ત કરવાનું છે, વિચારવાનું છે. જેવો ભાવ કરીશું એવો અનુભવ થાય છે અને એની મીઠાશ અનુભવાય છે. જીવન આપણું સુગંધીમય બની જાય છે. કેટલી મોટી કૃપા છે ધણીજીની આપણી ઉપર. ધણીસિંહ દેવચંદજીના તનમાં શ્યામાજીની આત્મામાં ધણીજીનો આવેશ સૂક્ષ્મ રૂપે પહેલેથી જ હતો. ધણીજી 11 વર્ષની ઉંમરે જે ઘર છોડી અને આત્મજ્ઞાન માટે નીકળી પડ્યા, તે વખતની વિતક આવે છે. તો શું તે વખતે એમની અંદર ધણીજીની આવેશ શક્તિ ન હતી? આવેશ શક્તિ હતી જ, પરંતુ જે તે સમય આવ્યો તે વખતે આવેશ શક્તિ જાગૃત થાય છે. શ્યામજીના મંદિરમાં શ્રીમદ ભાગવતની ચર્ચામાં નિષ્ઠાબંધ ભાગવત સાંભળે છે. ત્યાર પછી ધણીજીની અપાર કૃપાથી એવો પ્રત્યક્ષ દર્શન આપી અને ફરીથી પાછા શ્યામાજીના ધામદિલમાં, એટલે શ્રી દેવચંદજી મહારાજની અંદર શ્યામા મહારાજની આત્મા, શ્યામા મહારાજની આત્માની ધામદિલની અંદર આવેશ શક્તિ બિરાજમાન થઈ જાય છે. અને શ્રી દેવચંદજી ઉપરથી માયાનો પડદો સંપૂર્ણ દૂર થઈ જાય છે. સહેજ પણ ભેદ નથી. ધણીશ્રી દેવચંદજી અને સ્વામીશ્રી પ્રાણનાથજી સહેજ પણ ભેદ નથી. હા, હુકમની વાત છે. જે ધણીજીનો હુકમ હતો એ પ્રમાણે એ કાર્ય કરે છે. દેવચંદજી પ્રમાણે કાર્ય કરે છે, સ્વામીશ્રી પ્રાણનાથજી એ રીતે કાર્ય કરે છે. બાકી ધણીશ્રી દેવચંદજી ની ઉપરથી માયાનો પડદો જેવો દૂર થઈ ગયો, એવા એમને પરમધામના 25 પક્ષ દ્રષ્ટિગોચર થાય છે. હવે આ જ્ઞાન આ સંસારને કોને કહેવું એ પણ મોટો કોરડો છે, એ પણ વિતકની અંદર આવે છે. એટલે મારા વાલાજી, મારા ધણીજી, મારા પિયાજીની આવેશ શક્તિ જે સ્વરૂપમાં હતી, વ્રજલીલામાં, રાસલીલામાં, શ્રી દેવચંદજી ની અંદર, શ્રી મહારાજની અંદર, જે સ્વરૂપની અંદર, એ બધા સ્વરૂપો આપણા માટે હૃદયથી વંદનીય છે, પૂજનીય છે. એમનો જય જયકાર કરવાનો છે. આપણે એમાં સહેજે શંકાને સ્થાન રાખવાનું નથી. સુંદરસાજી અહીં આગળ એક પ્રયોગ કર્યો હતો. આ પ્રયોગની અંદર શું કર્યું છે કે આઈસ્ક્રીમના પેલા પ્લાસ્ટિકના કપ આવે છે, એ 3 કપ લીધા હતા. ત્રણેયની અંદર પાણી ભર્યું હતું. ત્યારે બાદ
ત્રણેયની અંદર શ્રી 5 પદ્માવતીપુરી ધામ, ચોપડા મંદિર થી જે જમુનાજીનું જલ છે એ 2 થી 3 ચમચી આ ત્રણેયની અંદર નાખવામાં આવ્યું. ત્યારબાદ શું કર્યું કે પ્રથમ જે આકૃતિ છે એ પાત્રની અંદર કોઈ જ ચાર્જની ક્રિયા કરી નહીં. બીજા નંબરની આકૃતિ છે એમાં આપણા શરીરની અંદર જે આજ્ઞા ચક્રને સક્રિય કરવા માટે ઓમ બીજ મંત્ર વાપરવામાં આવે છે. તો ઓમ બીજ મંત્રનું ચેન્ટિંગ કર્યું ને, 11 વખત ચેન્ટિંગ કરી, દર વખત ચેન્ટિંગ કરી અને ફૂંક મારવાની હોય છે. અને ઓમ બીજ મંત્ર બોલતી વખતે જે ઓમ જે સિમ્બોલ છે એને વિઝ્યુલાઇઝ કરવાનું હોય. તો એવું કરવાથી જ્યારે એનું આઈસ ફોર્મેશન કર્યું ત્યારે જો એમાં શિવલિંગ જેવો આપણને સ્ટ્રક્ચર જોવા મળે છે. પાણીની અંદર કેટલી શક્તિ છે એ પણ એ બતાડે છે. જે પાત્રની અંદર કશું જ નહીં કર્યું ત્યાં આગળ અનિયમિત આકાર જોવા મળે છે. અને ત્રીજી આકૃતિ છે એમાં આઈસ્ક્રીમનો થોડો મોટો કપ લીધો હતો. એમાં પણ આરોનું પાણી લીધું, 3 ચમચી જમુનાજીનું જલ લીધું અને ત્યાર પછી નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત એવું બોલવાનું પણ ખરું અને વિઝ્યુલાઇઝ કરવાનું. આપણા પદ્માવતીપુરી ઘુમટજીમાં બિરાજમાન રાજજી મહારાજને એમને વિઝ્યુલાઇઝ કરી અને ફૂંક મારવાની. આ રીતે 11 વખત કર્યું હતું. તો અહીંયા આગળ તો બહુ સુંદર આપણને જોવા મળ્યું કે જો અહીં જ્યારે આઈસ ફોર્મેશન થયું તે વખતે અહીં આગળ અતિ સુંદર રાસ કે રમૈયા યુગલ સ્વરૂપના દર્શન થઈ રહ્યા હોય એવું લાગે છે. અને એમાંથી બધી દિશામાં જે કિરણો નીકળતા હોય ને એવું દ્રષ્ટિગોચર થાય છે. જુઓ, કિરણો નીકળતા હોય, બધી આત્માઓ છે. આ બધી આજુબાજુ ફરતી જે અનંત આત્માઓ અને એની આગળ આ યુગલ સ્વરૂપના આગળ ચરણ પણ જોઈ શકાય છે. અને યુગલ સ્વરૂપ રાસ મહારાસ લીલાની અંદર જે સ્વરૂપ હતું એ સ્વરૂપ દ્રષ્ટિગોચર થાય છે. આપણે સ્વરૂપ સાહેબમાં બોલીએ છીએ, માસુક ખેંચે અર્શ કે માહી. એ માસુક ખેંચે, આ પરમધામની બ્રહ્મ અંગનાઓ બધી ખેંચાઈને આવે છે. સતત ખેંચાણ અનુભવે છે, પ્રેમથી ખેંચાણ અનુભવે છે. ક્યાં? આ યુગલ સ્વરૂપ જે છે, નૂરી સ્વરૂપ, યુગલ સ્વરૂપના પ્રેમની અંદર બ્રહ્માંગનાઓ આકર્ષણ અનુભવે છે. એ આકર્ષણ અનુભવનારું સ્વરૂપ જે છે એનો અર્થ જ થાય છે શ્રી કૃષ્ણજી. આનો અર્થ જ થાય શ્રી કૃષ્ણજી, આકર્ષણ કરવું. તો આ પ્રાયોગિક રીતે પણ અહીં સાબિત કર્યું છે. નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત. ખૂબ જ ભાવથી સુંદર સાજી આપ પણ આ રીતે પ્રયોગ કરી શકો. ખૂબ જ ભાવથી પ્રયોગ કરવાનો છે. અને 9 વખત, 11 વખત, 21 વખત, 101 વખત, તમે જેટલી વખત ઈચ્છો એટલી વખત આ મંત્રોચ્ચાર કરો. તે વખતે મંત્રોચ્ચારથી ચાર્જ કરવાનું છે. એના જે આપણે શબ્દો બોલીએ એના વાઇબ્રેશનની અસર આ પાણી ઉપર થતી હોય છે. અને ત્યાર પછી આઈસ ફોર્મેશનની અંદર આવું અથવા તો આનાથી પણ વધારે સારા તમને ચિત્રો જોવા મળશે. આ પણ એક પ્રયોગ કરવા જેવો છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામે. પ્રણામ સુંદર સાજી, પ્રણામ.